જે આપણે જોયું પ્રવૃત્તિ પરથી પ્રયોગ કેવી રીતે લખાય છે એની સમજ મેળવીને પ્રયોગ આપણે લખીએ છીએ. હવે પ્રયોગ એટલે પ્રવૃત્તિ છે, પ્રેક્ટિકલ છે. તો તમે જે પ્રયોગ આપણે અહીંયા તમને કરાવે છે અને કેટલા પ્રયોગો શક્ય નતા તો તમને ઘરે એ પ્રવૃત્તિ સ્વરૂપે કરવાના કીધેલા છે. તો એની અંદરથી જ આપણે એ પ્રયોગ આપણે બનાવવાનો. તો પ્રયોગ લખતી વસ્તુ પ્રયોગને મોડે કરવાનો છે ના, પ્રયોગને મોડે કરવાનો નથી. પ્રયોગ મોડે કરતા પહેલા તમે જે પ્રયોગની પાછળ જે રહેલી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને સમજશો. એ પ્રયોગ શું કહેવા માંગે છે એનો હેતુ જાણી અને એ પ્રયોગ શું કહેવા માંગે છે જો એની પ્રવૃત્તિ તમે વ્યવસ્થિત રીતે જો ઘરે કરેલી હશે તો તમને યાદ રહે જ જશે. અથવા જો ઘરે ના કરેલી હોય તો અહીંયા પ્રવૃત્તિ તમને કરાવેલી હોય, જ્યારે લખાવેલી હોય એમાં પણ જો તમે ધ્યાન રાખો તો તમને આવડી જાય. અહીંયા એક આપણે પ્રયોગ લખીએ છીએ, પ્રયોગ સમજાવવાનો છે. તો પ્રયોગમાં આપણે લખવાનું આવે છે કે ધાતુઓમાં ઉષ્માન પ્રસરણ સમજાવો. અથવા તમને એમ કીધું ઉષ્મા વહન ની રીત સમજાવો. બરોબર, તો આપણે શું લખી શકીએ? સૌપ્રથમ જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે પ્રયોગ કરવા પાછળનો કોઈ હેતુ હોય છે. શા માટે આપણે પ્રયોગ કરતા હોય તો એનો હેતુ આપણે લખીએ છીએ અહીંયા. તો જે તમને એનો મથાળો જે આપેલો છે એ જેનો હેતુ થઈ જાય કે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ થાય છે. બરાબર, આવું પૂછે કે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ થાય છે એ સમજાવતો પ્રયોગનું નામ નિર્દેશન સાથે આકૃતિ અને નામ નિર્દેશન સાથે એને વર્ણવો. તમારે આ રીતે સૌપ્રથમ એનો શું લખવાનું છે? હેતુ. તો હેતુ લખ્યા પછી આપણે એ પ્રયોગ કરતી વખતે આપણી જોડે કયા કયા સાધનો હોવા જોઈએ એ આપણે લખવા પડે. તો આ પ્રયોગ કરતી વખતે યાદ રાખો પ્રવૃત્તિ આપણે કરેલી તો સૌપ્રથમ એક ધાતુની પટ્ટી લીધેલી, ત્યાર પછી આપણે દિવાસળીની પેટી લીધેલી, ત્યાર પછી ઈંટ લીધેલી અને અહીંયા હવે પદાર્થ લખ્યા. તો પદાર્થની અંદર આપણે મીણબત્તી લખીએ છીએ. બરોબર, તો આ રીતે આપણે આ સાધનો અહીંયા દર્શાવ્યા. સાધનો પછી અહીંયા આવે છે આકૃતિ. તો આ આકૃતિ આપણે દોરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે અહીંયા ઈંટ દર્શાવી દઈએ છીએ. આ છે ઈંટ. આ ઈંટની ઉપર આપણે આ રીતે એક સ્ટેન્ડ દ્વારા આ ધાતુની પટ્ટીને અહીંયા ઊભી રાખી. તો આ સ્ટેન્ડ દ્વારા આપણે દર્શાવી છે. અહીંયા પદાર્થની અંદર આપણે સાધનની અંદર આપણે સ્ટેન્ડ પણ લખી દઈએ છીએ. અહીંયા નીચે લખીએ છીએ સ્ટેન્ડ. હવે આના નામ લખવાના છે. બરોબર, અહીંયા આવશે ઈંટ. આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની છે અને એનું નામ પેનથી લખો તો ચાલે. આ ભાગ છે તે સ્ટેન્ડ, ધાતુની પટ્ટી. હવે જે મીણબત્તી છે એ આપણે એને પણ અહીંયા ગોઠવી દઈએ છીએ અને આ જે મીણબત્તીની અંદર જે આપણે મીણ અહીંયા આ રીતે દર્શાવેલું. અહીંયા મીણબત્તીની અંદરથી આ મીણ આ રીતે આપણે મૂકેલું. ત્યાર પછી બીજી એક મીણબત્તી લઈ અને તે મીણબત્તીને આપણે સળગાવવાની છે. એટલે આપણે આ માચિસની મદદથી આ મીણબત્તીને સળગાવીએ. બરાબર, આ પણ શું છે? આ ઈંટ છે. આ ભાગ અને આ જે છે મીણબત્તી અને આ બધું છે એ છે મીણ. હવે આ જે આપણે કર્યું છે કે આપણે લખવાનું આ જે રીત કરી છે એના માટે આપણે કઈ પદ્ધતિ વાપરીશું? તો અહીંયા પદ્ધતિ લખીશું કે એક મીણબત્તી લો. પદ્ધતિ કે તમારે બેઠી મૂકીને એ કરવાનું નથી. તમે પહેલા એમ લખો કે એક ઈંટ લો અને પછી એમ લખો કે એક મીણબત્તી લો તો પણ ચાલે. આપણે શું લખીએ? એક મીણબત્તી લો.
તેમાંથી દોરાને અલગ કરો, બીજી મીણબત્તી લઈ અથવા બીજી મીણબત્તી લો. ત્યાર પછી 2-3 ઈંટ લો. હવે એક ધાતુની પટ્ટી લઈ મીણને સરખાંતરે આ ધાતુની પટ્ટી પર ચોંટાડ. બરાબર, આપણે મીણને આ ધાતુની પટ્ટી પર અહીંયા ચોંટાડવાનું છે. ત્યાર પછી આ પટ્ટીને સ્ટેન્ડ પર ગોઠવો. હવે માચિસ વડે મીણબત્તી સળગાવો અને હવે મીણબત્તીને આપણે સળગાવી છે અને એવું કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવી. તમારે આ રીતે બધું લખવું ના પડે. એક ઈંટ લો, એકની ઉપર આ સળગતી મીણબત્તી રાખો, એની ઉપર ધાતુની પટ્ટી રાખો, બસ ડાયરેક્ટ રાખો, મીણબત્તી સળગાવો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને ગોઠવો. બરાબર, એટલે ગોઠવો. આ સળગતી મીણબત્તી આપણે અહીંયા ગોઠવી દીધી છે અથવા તો ગોઠવ્યા પછી આપણે એને સળગાવી દીધી છે. એ રીતે પછી થોડી વાર પછી સળગાવો અને તેને ગોઠવો. થોડી વાર સુધી એનું અવલોકન કરો. અહીંયા ફરીથી આપણે એક નવો ભાગ લખવાનો છે, એનું નામ છે અવલોકન. અહીંયા લખવાનું અવલોકન કરતા જણાય છે કે હવે જો આ પ્રયોગ આપણે કરેલો હતો તો તમને ખબર જ છે કે શું થાય છે. બરાબર, જે જોયું છે આપણે એ જ આપણે લખવાનું છે. એટલે કશું જ ગોખવાની કે પછી એને વારંવાર તમારે જો લખ કરવાની જરૂર નથી. ફક્ત આની પાછળ રહેલો જે હાર છે એ તમારે સમજવાનો છે. શું થાય છે તો જ્યારે આપણે અહીંયા આ મીણબત્તીને સળગાવીએ છીએ, સળગતી મીણબત્તીના લીધે આ જે ધાતુની પટ્ટી ગરમ થશે, ધાતુની પટ્ટી ગરમ થશે તેમ તેમ તેની ઉષ્મા છે આ તરફ વહન પામ્યા હશે. તો ઉષ્મા આ બાજુ જેમ વહન પામશે એમ આ ધાતુની પટ્ટી ઉપર લગાવેલા જે મીણ છે એ મીણ ધીરે ધીરે નીચે પડવા લાગશે. બરાબર, અહીંયા એ લખે છે કે અવલોકન કરતા જણાય છે કે સળગતી મીણબત્તી વડે ધાતુની પટ્ટી ગરમ થાય છે અને ગરમી એટલે કે ઉષ્મા આગળ વધે છે. બરાબર, અહીંયા આપણે એકદમ સાદી ભાષામાં લખવાનું, ઉષ્માનું પ્રસરણ થાય છે બધી વાત. શું જોયું આપણે? ઉષ્મા આગળ વધે છે એટલે અહીંયા ઉષ્મા ધીરે ધીરે આગળ વધે. ઉષ્મા આગળ વધતા પટ્ટી પર ચોંટાડે મીણ ધીરે ધીરે નીચે પડવા લાગે છે. આ જે મીણ છે ધીરે ધીરે નીચે પડવા લાગશે. હવે બસ જે આપણે જોયું એ જ આપણે લખવાનું છે. બરાબર, કોઈકને એવું લાગે કે તરત જ આ મીણ નીચે પડે છે તો તમે લખવાનું કે થોડી વાર પછી મીણ નીચે પડવા લાગે છે. બરાબર, તો અહીંયા મીણ ધીરે ધીરે નીચે પડવા લાગે છે. તો
આ મેં નીચે મળવાનું કારણ શું છે તો ઉષ્માનું પ્રસરણ થાય છે. આ કયો પદાર્થ છે તો ધાતુમાં ઉષ્માનું પ્રસરણ થાય છે. આ જે રીત છે અને આપણે ઉષ્મા વહન કહીએ છીએ. એટલે ઉષ્માનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, એક છેડાથી બીજા છેડા તરફ જાય. આ છેડો કેવો છે? સૌપ્રથમ તો આ ગરમ છેડો છે. આ ગરમ છેડા તરફથી ઉષ્મા ધીરે 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 આ બાજુના ઠંડા છેડા તરફ જાય છે. એટલે જ આપણે જ્યારે કોઈ રસોઈ બનાવતા હોય ત્યારે એની અંદર સ્ટીલનો ચમચો હોય, જો સ્ટીલનો ચમચો ભૂલથી તપેલીમાં કે બાઉલમાં કઈ જગ્યાએ રહી જાય અને એને આપણે ગરમી છે સતત ગેસ દ્વારા મળતી રહેતી હોય અને જો થોડી વાર પછી આપણે જે ચમચો પકડીએ છીએ કે ચમચી પકડીએ ત્યારે આપણે દાઝી જઈએ છીએ. કેમ? કારણ કે ત્યાં પણ ઉષ્માનું પ્રસરણ થાય છે. તો એ પણ ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થની અંદર ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે? તો ઉષ્મા વહનની રીતે થાય છે. આ બંને જ આપણે પ્રશ્ન પૂછેલા છે, એનો એક જ જવાબ છે. બંને પ્રવૃત્તિ એટલે કે પ્રયોગની અંદર તમારે ફક્ત એક કહેવાનો મતલબ એવો છે કે તમારે પ્રયોગને ગોખવાનો પ્રયત્ન કરશો. હા, તમે 4-5 વખત એને વાંચજો ખરા, પણ એને એકદમ બેઠું અહીંયા આ રીતે તમે તમારી ભાષામાં એને વર્ણવજો. શું કરવાનું છે તમારે? આ જ્યારે પ્રયોગ તમે આવી રીતે તમે જુઓ, હવે આ પ્રયોગ છે ધાતુમાં ઉષ્માનું પ્રસરણ. તમને યાદ આવવું જોઈએ કે એ ધાતુમાં ઉષ્માનું પ્રસરણની અંદર આકૃતિ કઈ છે. તો આ રીતની આકૃતિ આવે, બરાબર. સૌપ્રથમ તમારે શું કરવાનું? હેતુ. તો ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ થાય છે તે સાબિત કરો, બરાબર. અથવા ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે તે સાબિત કરો. હવે આપણે હેતુ લખી દીધો. સારો હેતુ તો પ્રયોગ કે પ્રવૃત્તિ કરવા પાછળનો તમારો હેતુ શું છે એ આપણે હેતુ અહીંયા લખી દીધો. એ હેતુ કરતી વખતે આપણી જોડે કેટલાક સાધનો હોવા જોઈએ, કેટલાક પદાર્થો હોવા જોઈએ. સાધનો એટલે કે આપણે કોઈ પણ જે વસ્તુ અંદર ઉપયોગમાં આવે છે તે, અને પદાર્થ એટલે કે ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે કે વાયુ પદાર્થ, એ અલગ કઈ સ્પેશિયલ તમે પદાર્થ લીધેલા છે એની આપણે પદાર્થ તરીકે દર્શાવવાના અને સંજ્ઞા પદાર્થ તરીકે આપણે વેળબંધી રીતે જાય. ધાતુની પટ્ટી, સ્ટેન્ડ, દીવાલની પેટી અને ઈંટ એને આપણે સાધનો તરીકે દર્શાવ્યા છે. હવે આ બધું જ કર્યા પછી આપણે શું કરવાનું છે? પદ્ધતિ. પદ્ધતિ એટલે શું? તો આ જે પ્રવૃત્તિ તમે જે કરી છે એ પ્રવૃત્તિ જે રીતે કરી છે એ મુજબ અહીંયા આપણે લખવાનું રહેશે. જો અહીંયા શું લખ્યું છે? એક મીણબત્તી લો, તેમાંથી દોરાની અલગ કરો. તો હું બીજી રીતે પણ એને કહી શકાય કે થોડું મીણ લો, દોરા વગર થોડું મીણ લો અને તેને એક ધાતુની પટ્ટી પર 4-5 વખત એને ચોંટાડો. 4-5 વખત એને અલગ અલગ રીતે સમાન અંતરે તેને ચોંટાડો. ત્યાર પછી એ જે ધાતુની પટ્ટી છે એને સ્ટેન્ડ ઉપર લગાવો, બરાબર. અને સ્ટેન્ડ પર જો સ્ટેન્ડ અહીંયા ફિટ ના થતું તો નીચે તમારે થોડું ઊંચું પર નીચે ઈંટ મૂકી શકાય, પણ એ વસ્તુ તમારે પદ્ધતિમાં બતાવવાની જરૂર નથી. તો ડાયરેક્ટ તમારે ધાતુની પટ્ટીને સ્ટેન્ડ ઉપર લગાવો. ત્યાર પછી એક મીણબત્તીને સળગાવી અથવા એક મીણબત્તીને ઈંટ ઉપર મૂકી અને તેને સળગાવો અને ધાતુની પટ્ટીને ગરમી મળે તે રીતે રાખો, બરાબર. અથવા એમ પણ કહી શકો છો કે આકૃતિમાં દર્શાવવા મુજબ તેને ગોઠવો, બરાબર. જે રીતે તમે લખી શકો એ પણ ફક્ત આપણો મૂળ એવું હોવું જોઈએ કે તમે બરોબર રીતથી જઈ રહ્યા છો કે નહીં, બરાબર. તો હેતુ આવવા જોઈએ, સાધનો આવવા જોઈએ, પદાર્થ આવવા જોઈએ, પદ્ધતિ, અને છેલ્લે અવલોકન એટલે શું કે તમે જે જોયું છે તેનું આપણે વર્ણન કરવાનું. તો તમે આ પ્રયોગ આપણે અગાઉના જ્યારે પાઠ જ્યારે ચાલતો હતો ત્યારે એના વિડીયોની અંદર જોયો તો કે અવલોકન કરતા જણાય છે કે જ્યારે મીણબત્તી વડે ધાતુની પટ્ટીને આપણે ગરમી આપે ત્યારે આ જે ગરમી છે મીણબત્તીની એ કોને મળે છે? પટ્ટીને. અને ધીરે ધીરે એ આગળ વધતી જાય છે. જેમ જેમ આગળ વધે છે એમાં મીણ તૂટી અને નીચે પડવા લાગે. હવે છેલ્લો આપણો ભાગ બાકી રહ્યો છે તે છે નિર્ણય. તો એ લખે છે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ થાય છે. બીજી રીતે પણ આપણે લખી શકીએ છીએ ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે, બરોબર. આ રીતે આપણે આખો પ્રયોગ અહીંયા લખી શકીએ છીએ. જાતે આ પ્રયોગ તમને 4 કે 5 માર્ક્સનો પૂછાઈ શકાય છે, બરાબર. તો આ બધી જ રીતે તમારે આ રીતે તમારે આખો પ્રયોગ લખવો પડે, બરાબર. તમે હેતુ લખો, સાધન લખો, પદાર્થ અને આકૃતિ દર્શાવો તો પણ તમને એની અંદરથી લગભગ 2 જેવા માર્ક્સ મળી શકે છે. અને આ બીજો ભાગ રહ્યો એના તમે 3 માર્ક્સ રહેલા છે. તો આટલું તમે કરો તો જો આટલું જ કરેલું હોય છે એને પણ 2 માર્ક્સ મળે અને આટલું જ કર્યું એને 5 માર્ક્સ મળે. હવે પ્રયોગની અંદર
પર તમે રોકડા માર્ક્સ મેળવી શકો છો. કેમ? કારણ કે આ પ્રયોગ શું છે, અહીંયા કોઈ બેઠી કોઈ રીત નથી કે આવી રીતે તમારે આ જ લખવાનું ના, તમે તમારી ભાષામાં પણ એને વર્ણવી શકો. જેમ કે આપણું ગણિતની અંદર જે પ્રકરણ આવે છે પ્રાયોગિક ભૂમિતિ, એમાં મેં તમને પેલું ચા બનાવવાનું ઉદાહરણ આપેલું કે ચા બનાવવાની રીત એ એક પ્રકારની પ્રેક્ટિકલ પ્રવૃત્તિ થઈ, પ્રયોગ થઈ. તો એ ચા બનાવવાની રીતની અંદર તમે ગમે તે રીત યુઝ કરી શકો. પહેલા કોઈ તપેલીમાં મોરસ નાખી દે, એની અંદર ચા નાખે, એની અંદર પછી દૂધ નાખે અને પછી એને ગરમ કરીને થોડુંક પાણી નાખે. ત્યાર પછી કેટલીક વખત કેટલાક લોકો પાણી લે, એની અંદર ચાની ભૂકી નાખે, એમાં દૂધ અને ખાંડ ને બધું નાખે, પણ છેલ્લે બનવાનું શું છે? ચા જ બનવાની છે. તો ચા બનાવવાની રીત ઘણી બધી હોઈ શકે છે. તમારે એ તમને જે ફાવતી રીત છે એ તમારે લખવાની છે. આ પ્રવૃત્તિ કે પ્રયોગ તમે કરી દો, એની પર રીત તમારે તમારી જાતે આ રીતે લખવાની રહેશે. ત્યાર પછી આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ છે અને એનું આપણે રકમ એનો પ્રશ્ન લખીએ છીએ કે વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. બરાબર, આ એક અહીંયા આપણે હેતુ લખેલો છે. હવે બીજી રીતે આપણે લખી શકીએ છીએ કે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. અથવા એવું કીધું કે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો અહીંયા સૌપ્રથમ પ્રયોગ કરવા પહેલા આપણી જોડે એનો શું હોવો જોઈએ? હેતુ. હેતુ શું છે? પાણીનું વહન સમજાવતા. એ લખવાનું છે કે વનસ્પતિમાં પાણી વહન થાય છે. આ હેતુ છે જે આપણે સાબિત કરવાનો રહેશે. હેતુ ત્યાર પછી આવે એના સાધનો. તો અહીંયા સાધનો તરીકે આપણે લઈએ છીએ ટાંકણી, પાત્ર, ચપ્પુ. બરોબર, આ આપણે સાધનો લીધા છે. પદાર્થની અંદર આપણે લખીએ છીએ ખાંડનું દ્રાવણ, પાણી અને બટાકા. હવે એની આપણે અહીંયા આકૃતિ દોરવાની છે. તો કેવી રીતે અહીંયા આકૃતિ આવશે? તો સૌપ્રથમ આપણે એક પાત્ર લીધું છે, તો એ અહીંયા પાત્ર દોરીશું. આ પાત્રની અંદર આપણે એક બટાકો લેવાનો છે. ધારો કે આપણે અહીંયા બટાકો લીધો છે. આ બટાકો લઈ અને આ રીતે આપણે એને દર્શાવવાનો છે. હવે અહીંયા આ ભાગ ઉપર આપણે એક ટાંકણી અહીંયા મારી દેવાની છે. આ ભાગ સુધી ખાંડનું દ્રાવણ મૂકવાનું છે. તો અહીંયા લખીએ છીએ ખાંડનું દ્રાવણ. આ જગ્યાએ આપણે અહીંયા પાણી ભરેલું છે પાત્રમાં. અહીંયા લખે છે પાત્ર. પાત્ર તરીકે તમે ડીશ કેવું કશું લખી શકો, બાટકો કે ડીશ. ત્યાર પછી આ છે બટાકો. અંદર આપણે ભર્યું છે તો પાણી, અને આ જે ભાગ આપણે જે છે તે અથવા તો ટાંકણી. આ રીતે આપણે આખી તૈયાર કરી. ત્યાર પછી આપણે પદ્ધતિ લખી. તો પદ્ધતિમાં શું લખવાનું છે તમને કીધું છે એ પ્રમાણે અહીં આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ તમારે લખવાની રહેશે. તો તમારે લખવાનું છે એક સારો બટાકો લો. સારો બટાકો પહેલો કેવો ગંદો ખરાબ બટાકો લેવાનો નથી. એટલે અહીંયા તમારે સારો બટાકો લો. મમ્મી તમને આપે ને, બરાબર? સારો બટાકો એટલે કેવાનો પ્રયોગ માટે જોઈએ છે તમને યાદ.
તો એક સારો બટાકો લો, તેને ચપ્પા વડે છોડ. હવે એને આપણે ચપ્પા વડે છોડી નાખવાનું છે. ત્યાર પછી તેને અથવા તેની અંદર એક પોલાણ કર, એટલે કે આ જે ભાગ છે, ધારો કે બટાકો કરો, એ બટાકાને આપણે છોડી નાખીએ એટલે પોલાણ કરવાનું છે. તો અહીંયાથી આપણે ભાગ ચપ્પા વડે કાપી દેવો પડે, એટલે અહીંયા ખાડા જેવું બનાવવાનું રહેશે, બરાબર. હવે તે પોલાણ ખાંડનું બનાવેલું દ્રાવણ ઉમેરો. હવે આ બટાકાને પાણી ભરે એક પાત્રમાં મૂકો. દ્રાવણ વાળા ભાગ પર એક ટાંકણી છે. આ દર્શાવી છે આપણે. તો અહીંયા જે ટાંકણી છે એ ટાંકણી આપણે ખોપેલી છે એ પ્રમાણે દ્રાવણ વાળા ભાગ પર એક ટાંકણી લગાડ. થોડા કલાકો પછી સુધી અથવા થોડા કલાકો પછી તેને અવલોકન કરો. અહીંયા પદ્ધતિનો ભાગ પૂર્ણ થાય છે. આપણે હવે અવલોકન કરવાનું છે. અવલોકન થોડા કલાકો પછી અવલોકન કરતા જણાય છે કે ખાંડની સપાટી બટાકામાં ઉપર ચડે છે. આ સપાટી છે ધીરે ધીરે ઉપર ચડવા લાગશે. એટલે આપણે સપાટીને અહીંયા માર્ક કરેલો છે. તો ધીરે ધીરે ખાંડની સપાટી ઉપર ચડશે. એવી જ રીતે વનસ્પતિની અંદર પણ જલવાહિનીઓ જે આવેલી હોય છે એના દ્વારા મૂળ દ્વારા એ પાણીનું શોષણ થાય છે અને પાણી ધીરે ધીરે ઉપર ચડે છે. એ સમજાવવાનું આપણે ઘટકોનું વહન. ઘટકો તરીકે શું છે? તો પાણીનું વહન અહીંયા સમજાવવાનું છે. એટલે અહીંયા આપણે પાણી લીધું છે. હવે નિર્ણય લખી દે છે કે વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. બરાબર, એકદમ સરળ પ્રયોગ છે. હવે અહીંયા આપણે બીજી રીતે પણ નિર્ણય લખી શકીએ કે વનસ્પતિમાં પાણીનું વહન જલવાહિની દ્વારા થાય છે. જો પણ તમને હેતુ પૂછી શકે પ્રશ્ન તરીકે વનસ્પતિમાં પાણીનું વહન જલવાહિની દ્વારા થાય છે તે સમજાવતો પ્રયોગ વર્ણવો. તો તમારે આ જ પ્રયોગ આવશે, બીજો નથી. અહીંયા આપણે લખ્યું વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે, અથવા એમ પણ લખી શકીએ કે વનસ્પતિમાં પાણીનું વહન થાય છે. તો આ રીતે આપણે અહીંયા આ પ્રયોગ આકૃતિ સાથે દર્શાવેલો છે. તમારે આ પ્રયોગ કેવી રીતે મેં જેવી રીતે શીખવાડ્યો છે એવી રીતે તમે એને મોઢે કર્યા વગર એટલે કે સમજીને લખવાનો રહેશે. જો પ્રયોગ તમે સમજશો તો તમને આ ચોક્કસ લખતા આવડી જશે અને ગોખવાનો પ્રયત્ન ના કરશો. હું એ જ ફક્ત કહું છું, ગોખશો ને એને. એ પ્રવૃત્તિ શું કરીએ છીએ એ પ્રવૃત્તિ તમારે સમજવાની. જો પ્રવૃત્તિ તમે નથી કરી તો તમે એક વખત પ્રવૃત્તિ કરી તો એ પ્રવૃત્તિ તમે જે રીતે કરો છો એ પ્રવૃત્તિને પછી આપણે ભાગમાં રૂપાંતર કરી દેવાનું કે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ શું હતો, એની અંદર આપણે સાધનો કયા લીધા, કયા પદાર્થો થયા, બરાબર, એની આકૃતિ તો દોરતા આપણને આવડે છે. ત્યાર પછી
પદ્ધતિ એટલે કે રીત, પદ્ધતિ એટલે રીત, એ પ્રયોગ કરવા પાછળ આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો છે એ રીત લખવાની, અને રીત કર્યા પછી આપણે શું એમાં જોયું, એ શું જોયું એ આવશે અવલોકન, અને અંતે જે મળ્યું એને આપણે નિર્ણય તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે આપણે આ પ્રયોગ 4 કે 5 માર્કનો પૂછાય એટલે પ્રયોગ તમારે ક્યારેય છોડવાનો નથી. એટલે વ્યવસ્થિત રીતે આ પ્રયોગ તમે તૈયાર કરજો. થેન્ક યુ વેરી મચ. આવજો.